એ મોટા ભાઈ આપણે ઓલું થઈ ગયું રિપેર? શું રિપેર હતું તમારું સાહેબ? અરે આપણે ઓલી મારુતિ સુઝુકી નહોતી આપી 800 જૂનું મોડલ? અરે હા બરોબર તમારા ટૂંકમાં બે આગળ પાછળના દરવાજા નવા નાખવાના હતા ને ઈ નખાઈ ગયા છે. એ આગળ પાછળના દરવાજા નહોતા સાહેબ, મેં તમને કીધું હતું કે ઓઇલ પાણી કરી નાખજો અને પાછળનું ટાયર છે ને એ થોડુંક નબળું છે તો ન્યાય એક નાખવાનું હતું. ખાલી ટાયર જ નાખવાના હતા? ટાયર એક જ નાખવાનું હતું અને ખાલી વ્યવસ્થિત સાફ સફાઈ કરવાની હતી. અરે ભલા માણા તમારે હરકી રીતે લખાવું હતું ને, મારા માણા અત્યારે તમારા દરવાજા ખોલીને બેઠા ને નવા નાખે છે. હવે તમારા જે માણા બેઠા હતા ને એની પાસે મેં લખાવ્યું હતું મારુતિ 800 છે, જૂનું છે, પાછળનું એક ટાયર કરવાનું છે, થોડુંક કામ કરવાનું હતું. એમાંય પાછું કાકા અમે ખર્ચો ડબલ કરી નાખ્યો. મારુતિ કેટલું કયું કીધું? મારુતિ 800 જૂનું મોડલ. મારુતિ 800 જૂનું મોડલ ને એમાં કાકા મેં ફર્નિચર હું ફોર્ચ્યુનર ના તો દરવાજા નખાવ્યા અત્યારે મેં નખાય જ છે જો અહીંયા સામે. એટલે આપણે તમને કોણ દોડું ખાવાનું કે તમે કસ્ટમરને ફોન નથી કરી શકતા અને શું કરો છો તમે કામ? અરે ભાઈ તમે દરવાજો કરતા હતા પણ તમે વાત કયા દરવાજાની કરતા હતા આવ્યા હતા ત્યારે? દરવાજાનું હું એમ કહેતો હતો કે તમારો ઓફિસનો દરવાજો ખુલ્લો છે એને બંધ કરી દો. તમે ગીગાભાઈ બોલો છો કે ધીરુભાઈ બોલો છો? અરે જમનભાઈ બોલું. અરે ભાઈ ગીગાભાઈનો દરવાજો બદલાવાનો હતો ને મેં ભૂલમાં તમારો ઠપકારી દીધો દરવાજો. મને તમે હે ને ખરેખર મને ખબર જ હતી કે તમે હે ને બધા પીધેલા છો, કારણ કે બોટલ લઈ પડી હતી, મેં ખોટી મૂકી ગાડી. એક કામ કરો, કામ કઈ કરવું જ નથી બરાબર, હું ન્યા જ આવું શોર મેં ફોન મૂકો તમે. અરે ભાઈ દરવાજા કાઢી ના કાઢો ના પાડે, દરવાજો તો બીજા ભાઈનો હતો.